નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણ ખાતું ગુજરાતના ઉપક્રમે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એનસીઈઆરટી અભ્યાસક્રમ દાખલ થયો છે. ત્યારે અહીંયા આપણે ભૌતિક વિજ્ઞાનના વિષયમાં થર્મોડાયનેમિક્સના પ્રકરણમાં આપણે આગળની ચર્ચા ભાગ 5માં વધારીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ કહ્યું એ પ્રમાણે પ્રકરણમાં આવતા દરેક ટોપિક્સને અનુરૂપ સૂત્રો એ તૈયાર કરવા જરૂરી છે. માત્ર એ સૂત્રો પર જ આધારિત આપણે કહીએ કે એમસીક્યુ અથવા તો દાખલા અથવા તો શોર્ટ ક્વેશ્ચન પૂછાય એવું જરૂરી હોતું નથી. આપ આ સૂત્રો ઉપરથી આપણે કહીએ કે વધારાના સૂત્રો પણ આપણે કહીએ કે મેળવી શકો છો અને એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા તેમજ એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે વધારાના આપણે કહીએ કે સ્વાધ્યાયના દાખલા પર જઈશું, જેમાં આપણે ટેલિટોપનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વધારાના આપણે કહીએ કે દાખલામાં એક કાર્નોટ એન્જિનમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન, એક કાર્નોટ એન્જિન કે જેમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન 280 કેલ્વિન છે અને તેની કાર્યક્ષમતા 40% છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને ઉષ્મા પ્રાપ્તિનું સ્થાનનું તાપમાન કેટલું વધારવામાં આવે કે જેથી એન્જિનની કાર્યક્ષમતા વધીને 50% જેટલી થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કાર્નોટ એન્જિન જેવા એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન જેને T1 વડે દર્શાવવામાં આવે છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન જેને T2 વડે દર્શાવવામાં આવે છે. અહીં T2 બરાબર 280 કેલ્વિન છે. અહીં T2 બરાબર 280 કેલ્વિન છે, બરાબર છે. T1 એ આપ્યું નથી, પરંતુ પહેલા કિસ્સામાં એન્જિનની કાર્યક્ષમતા η1 બરાબર 0.4 છે. પહેલા કિસ્સામાં એન્જિનની કાર્યક્ષમતા η1 બરાબર 0.4 છે. માટે એ પરથી આપણે કહીએ કે કાર્યક્ષમતાનું સૂત્ર મૂકીએ તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા η બરાબર 1 માઇનસ T2 અપોન T1. માટે આ સૂત્ર ઉપરથી આપણે T2 બાય T1 ને સૂત્રનો કરતા બનાવીએ તો T2 છેદમાં T1 બરાબર 1 માઇનસ T2 છેદમાં T1 બરાબર 1 માઇનસ η1. માટે 1 માઇનસ 0.4 યાની કે T2 છેદમાં T1 બરાબર 0.6. આપણને આ પહેલું સમીકરણ મળ્યું કે T2 છેદમાં T1 બરાબર 0.6. માટે T1 બરાબર શું આવશે તો કે T1 બરાબર T2 છેદમાં 0.6. પણ આપણને T2 ખબર જ છે કે T2 આપેલું છે 280 ભાગ્યા 0.6. 280 ભાગ્યા 0.6 એટલે આમ આપણને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન મળી ગયું. કે T1 બરાબર 466.6 કેલ્વિન. માટે હવે આપણે કહીએ કે આ T1 મળી ગયું. હવે બીજા કિસ્સામાં વિચાર કરીએ તો બીજા કિસ્સામાં આપણે કહીએ કે એન્જિનની કાર્યક્ષમતા એ η2 બરાબર અહીંયા આપેલી જ છે કે η2 બરાબર 0.5 કરવાની છે. η2 બરાબર 0.5 મેળવવાની છે. માટે η2 નું સૂત્ર આવશે η2 બરાબર 1 માઇનસ T2 અપોન T1 પ્લસ x. અહીં T1 પ્લસ x વિદ્યાર્થી મિત્રો આપણે એટલા માટે લીધું છે કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલવાનું નથી. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એવી રીતે વધારવાનું છે કે જેથી આપણે કહીએ કે કાર્યક્ષમતા 50% થાય એવું કહેવામાં આવેલું છે. માટે હવે આપણે કહીએ કે આ સૂત્ર ઉપરથી આપણે શું લખીશું તો કે T2 છેદમાં T1 પ્લસ x એને સૂત્રનો કરતા બનાવીએ તો T2 છેદમાં T1 પ્લસ x બરાબર 1 માઇનસ η2. માટે 1 માઇનસ 0.5 બરાબર 0.5. બરાબર છે. હવે આપણને જે પહેલા મળેલું સમીકરણ છે કે આપણે કહીએ કે T2 છેદમાં T1 બરાબર 0.6 અને હમણાં મળેલું સૂત્ર આપણને કે આપણે કહીએ કે T2 છેદમાં T1 પ્લસ x બરાબર 0.5. એ બેનો જો ગુણોત્તર લેવામાં આવે મિત્રો તો T1 પ્લસ x છેદમાં T1 બરાબર 0.6 છેદમાં 0.5 થશે.
માટે આના ઉપરથી જો આપણે કરીએ ક્રોસ ગુણાકાર લઈએ તો 5t1 પ્લસ 5x બરાબર 6. અહીંયા આપણે 6/5 10 0.6/10 0.5 એટલે 0.6 એટલે 6/10 અને 0.5 એટલે 5/10 10 ઉડાવી દીધા છે. એટલે આપણે સીધું લખ્યું છે કે t1 પ્લસ x છેદમાં t1 બરાબર 6/5 માટે 5t1 પ્લસ 5x ઇઝ ઇક્વલ ટુ 6t1 માટે t1 બરાબર 5x માટે x બરાબર t1/5 x બરાબર t1/5 t1 આપણને મળેલું છે 466.6 કેલ્વિન માટે 466.6 ભાગ્યા 5 માટે આપણને જવાબ મળ્યો કે x બરાબર 93.32 કેલ્વિન. એટલે કે જો આપણે કહીએ કે જો T1 તાપમાન યાनी કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 466.6 કેલ્વિન હોય, ઠારણ વ્યવસ્થાનું તાપમાન 280 કેલ્વિન હોય તો આવા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર 0.4 મળે છે. પરંતુ જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલવામાં ન આવે અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એવી રીતે બદલવામાં આવે અથવા વધારવામાં આવે કે જેથી તેની કાર્યક્ષમતા 0.5 મેળવવી હોય તો અહીં આગળ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એના 466.6 કેલ્વિનથી આપણે કહીએ કેટલું તો કે 93.32 કેલ્વિન જેટલું વધારવું જોઈએ. આવો જ કાર્નોટ એન્જિનનો બીજો દાખલો છે, પરંતુ અહીંયા વધવાના બદલે ઘટવાનો કિસ્સો છે કે એક કાર્નોટ એન્જિનમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન 30 કેલ્વિન છે અને તેની કાર્યક્ષમતા 40% છે. જો આ એન્જિનની કાર્યક્ષમતા 50% કરવી હોય તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અચળ રાખીને ઉલટો કેસ આવે છે. અચળ રાખીને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું ઘટાડવું પડે? તો અહીં આપણે કહીએ કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન જ્યારે T1 વડે ઠારણ વ્યવસ્થાના તાપમાનને T2 વડે દર્શાવાય છે. માટે T2 બરાબર અહીંયા 300 કેલ્વિન, 𝜂1 બરાબર 0.4, 𝜂2 બરાબર 0.5. પહેલો કેસ લઈએ કે 𝜂1 બરાબર 1 - T2 upon T1 માટે 0.4 બરાબર 1 - T2 upon T1 માટે T2 upon T1 બરાબર આપણે કહીએ કે T2 upon T1 બરાબર T2 upon T1 ને ડાબી તરફ લાવીએ, 0.4 ને જમણી તરફ લાવીએ તો T2 upon T1 બરાબર 0.6 મળશે. આને કહીશું સમીકરણ નંબર 1. બરાબર છે. હવે ધારો કે આપણે કહીએ કે ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઘટાડો કરવો પડે છે માટે હવે આપણે કહીએ કે 𝜂2 બરાબર 1 - T2 - x છેદમાં T1, જ્યાં x એ શું છે તો કે ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં થતો ઘટાડો છે. માટે આપણે કહીએ કે 𝜂2 બરાબર 0.5 બરાબર 1 - T2 - x upon T1 માટે અહીંયાથી લખીએ તો T2 - x upon T1 બરાબર 0.5. બરાબર છે. હવે આ સમીકરણ આગળનું એક T2 upon T1 બરાબર 0.6 બરાબર છે. અને આ એક અને આ બીજું સમીકરણ આ બેનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે છે તો કહીએ કે 6/5 બરાબર T2 upon T2 - x માટે અહીંયાથી લખીએ ક્રોસ ગુણાકાર લેતા 6t2 -6x બરાબર 5t2 માટે t2 બરાબર 6x માટે t2 બરાબર 6x માટે x બરાબર T2/6 યાनी કે 300/6 માટે x બરાબર 50 કેલ્વિન. x ની કિંમત 50 કેલ્વિન મળે છે માટે અહીં પણ માઇનસ હોવાથી આપણે કહીએ કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 50 ડિગ્રી કેલ્વિન ઘટાડવું જોઈએ. એટલે કે જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 250 કેલ્વિન કરવામાં આવે તો આપેલા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 50% મળી શકે. આગળ ચાલીએ. કાર્નોટ એન્જિન પર આધારિત દાખલા છે કે એક કાર્નોટ એન્જિનમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 500 કેલ્વિન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 375 કેલ્વિન છે. જો એન્જિન તેના પ્રત્યેક ચક્ર દીઠ 600 કિલો કેલરી ઉષ્મા શોષતું હોય, અહીં 600 કિલો કેલરીનો મતલબ વિદ્યાર્થીઓ થાય છે 600 × 10³ કેલરી, 600 × 10³ કેલરી બરાબર શોષતું હોય તો 1 કાર્યક્ષમતા ગણો, 2 પ્રત્યેક ચક્ર દીઠ ચોખ્ખું કાર્ય શોધો, 3 ઠારણ વ્યવસ્થામાં પાછી મેળવાતી ઉષ્માની ગણતરી કરો. જેની કિંમત આપી છે ઉષ્માના યાંત્રિક તુલ્યાંકની કિંમત આપી છે 4.2 જૂલ પ્રતિ કેલરી. અહીં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 બરાબર 500 કેલ્વિન, ઠારણ વ્યવસ્થાનું તાપમાન 375 કેલ્વિન બરાબર છે. હવે યાદ રાખવાનું કે ઉષ્મા એન્જિનના કાર્યકારી પદાર્થે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા Q1 બરાબર
600 આપણે કહીએ કે ઇન્ટુ 10⁻³ કેલેરી માટે ઈટા બરાબર 1 - T2 / T1 બરાબર 1 - 375/500 માટે આપણે કહીએ કે 500 - 375/500 એટલે કે કાર્યક્ષમતા મળી 1/4 125/500 માટે આપણે કહીએ કે 1/4 એટલે 0.25 યાની કે જો એને પર્સન્ટેજમાં દર્શાવીએ તો ઈટા બરાબર 25%. હવે આપણે કહીએ કે બીજું તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય. તો હવે આપણી પાસે સૂત્ર છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર મળતું ચોખ્ખું કાર્ય છેદમાં શોષાતી કુલ ઉષ્માના સૂત્ર ઉપરથી W બરાબર N × Q1 માટે W બરાબર 1/4 × 600 × 10⁻³ બરાબર છે. માટે W બરાબર 1/4 × 600 માટે 50 × 10⁻³ કેલરી માટે W બરાબર 150 × 10⁻³ ગુણ્યા 4.2. કેમ તો કે અહીં કેલરીને આપણે જૂલમાં ફેરવ્યા છે. મિત્રો કેલરીને જૂલમાં ફેરવ્યા છે એમ કે કાર્ય હંમેશા જૂલમાં જ મેળવાય, કેલરીમાં મેળવાય નહીં. એટલે W બરાબર આપણે મળ્યું 6.3 × 10⁵ જૂલ. હવે બીજું કાર્નોટ એન્જિનમાં મળતું ચોખ્ખું કાર્યનું સૂત્ર છે W બરાબર Q1 - Q2. W બરાબર Q1 - Q2 માટે Q2 બરાબર Q1 - W. જ્યાં Q2 એ શું છે તો કે અહીં Q2 એ તંત્ર દ્વારા યાને કે કાર્યકારી પદાર્થ દ્વારા ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા છે. Q1 એ પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા છે. માટે મિત્રો Q2 બરાબર 600 × 10⁻³ ઓછા 150 × 10⁻³ માટે Q2 બરાબર યાને કે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા બરાબર 450 × 3 કેલેરી માટે Q2 બરાબર 450 કિલો કેલેરી. આગળ વધીએ. વધારાનો દાખલો 6. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 2 વાતાવરણના દબાણે 1 મોલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેનું કદ પ્રારંભિક કદના 8મા ભાગનું થાય છે. તો વાયુના અંતિમ દબાણ અને તાપમાન શોધો. વાયુ માટે ગેમાનું મૂલ્ય આપ્યું છે 1.5 બરાબર છે. અંતિમ દબાણ શોધવા માટે આપણે નીચેની માહિતી મૂકીશું કે V2 બરાબર અંતિમ કદ બરાબર V1/8 માટે આના ઉપરથી V1/V2 બરાબર V1/V2 બરાબર 8. P1 બરાબર 2 વાતાવરણનું દબાણ માટે P1 બરાબર 2 × 1.01 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ગેમાની કિંમત આપણને આપી છે મિત્રો ગેમા બરાબર 1.5 ગેમા બરાબર 1.5 અને સમોષ્મી પ્રક્રિયા લેવામાં આવી છે. માટે સમોષ્મી પ્રક્રિયા માટે જોવા જઈએ તો P1 ગેમા બરાબર P2 V2 ગેમા બરાબર છે. માટે અંતિમ દબાણ P2 બરાબર P2 ને સૂત્રનો કરતા બનાવો અહીંયાથી. માટે P2 બરાબર P1 × V1/V2 ગેમા બરાબર P1ની કિંમત આપી છે 2 એટમોસ્ફેરિક પ્રેશર ઇન્ટુ હવે કહીએ કે V1/V2 તમને મળી જ ગયેલો છે 8 × 1.5. માટે હવે આપણે કહીએ કે અહીંયાથી લોગનો જો ઉપયોગ કરીએ તો log P2 બરાબર log 2 વત્તા 1.5 ઘાતાંકને સહગુણકમાં લેતા 1.5 log 8 માટે log 2 બરાબર 0.3010 વત્તા 1.5 log 8 એટલે 1.5 × 0.9031 બંનેનો આપણે કહીએ કે સરવાળો લઈએ 0.3010 વત્તા 1.3546 માટે આપણને log P2ની કિંમત મળી 1.6556. હવે આ log P2 નો હવે આપણે કહીએ કે એન્ટી લોગ જોવા જઈએ તો આપણને P2 બરાબર મળ્યું 45.25 એટમોસ્ફેરિક પ્રેશર બરાબર છે. P2 બરાબર 45.25 એટમોસ્ફેરિક પ્રેશર એટલે આને આપણે લખી શકીએ કે 45.25 × 1.01 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે આગળ જોઈએ તો તાપમાનની વાત કરવાની છે. તો T1 બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ T1 બરાબર આપ્યું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે જ.
બરાબર 300 કેલ્વિન, V1 છેદમાં V2 બરાબર 8, ગેમાની કિંમત આપણને આપી છે 1.5. તો હવે આપણે કહીએ કે આપણે અંતિમ તાપમાન શોધવું છે. તો તાપમાન શોધવા માટે આપણે કહીએ કે આ P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા આ સૂત્રનો આપણે કહીએ કે ઉપયોગ કરીને અહીંયા આપણે શું કરીશું તો કે આ P1 અને P2 ના પદોને લોપ કરીને જો ઉપયોગ કરીશું તો આપણને સૂત્ર મળશે T1 V1 રેસ ટુ ગેમા -1 બરાબર T1 V1 રેસ ટુ ગેમા -1 બરાબર T2 V2 રેસ ટુ ગેમા -1. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ સૂત્ર T1 V1 રેસ ટુ ગેમા -1 બરાબર T2 V2 રેસ ટુ ગેમા -1 એ બેઝિક સૂત્ર P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા પરથી જ મેળવેલું છે. માટે હવે આપણે કહીએ કે T2 બરાબર અંતિમ તાપમાન T2 બરાબર T1 ઇન્ટુ બ્રેકેટ V1 અપોન V2 હોલ રેસ ટુ ગેમા -1. માટે T2 બરાબર T1 ની કિંમત આપણે મેળવી લાવ્યા છે 327 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 એટલે 300 ઇન્ટુ 8 એની 1.5 માઇનસ 1 માટે 300 ઇન્ટુ બ્રેકેટ 8ની 0.5 ઘાત. માટે હવે આપણે કહીએ કે બંને બાજુનો લોગ લેતા લોગ T2 બરાબર લોગ 300 વત્તા 0.5 ટાઈમ 0.5 log 8 માટે 300 નો લોગ થશે 2.4771 વત્તા આપણે કહીએ કે આ લોગ થશે 0.5 ઇન્ટુ 0.9031 માટે log T2 બરાબર 2.9286 માટે T2 બરાબર આનો આપણે કહીએ કે 0.9286 નો એન્ટીલોગ જોવાનો અને દશાંશ ચિહ્ન કાપા T2 બરાબર 848.4 કેલ્વિન બરાબર છે. એન્ટીલોગ લેતા આ આપણને અંતિમ તાપમાન મળી જશે. આગળ ચાલીએ મિત્રો. 10 વાતાવરણના દબાણે અને 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલી 10 વાતાવરણના દબાણે અને 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલી સૂકી હવા એકાએક વાતાવરણના દબાણે મુક્ત થાય છે. એકાએક વાતાવરણના દબાણે મુક્ત થાય છે તો હવાનું અંતિમ તાપમાન શોધો. હવાનું અંતિમ તાપમાન શોધો. તો અહીં આપણે કહીએ કે આપણી પાસે બેઝિક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો P1 V1 રેસ ટુ ગેમા P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા બરાબર છે. પરંતુ અહીં દબાણ આપેલા છે. પ્રારંભિક દબાણ આપ્યું છે 10 વાતાવરણ, અંતિમ દબાણ આપ્યું છે વાતાવરણનું દબાણ બરાબર છે. એટલે અહીં દબાણ આપેલા છે, પ્રારંભિક તાપમાન આપ્યું છે, અંતિમ તાપમાન શોધવાનું છે. એટલે અહીંયા કદનો કોઈ જરૂરિયાત ન હોય. P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા સૂત્રમાંથી V1 અને V2 ના પદોને લોપ કરી એમની જગ્યાએ T1 અને T2 ના પદોને લાવવાના છે. તો એ લાવતા આપણને સમીકરણ મળે છે P1 રેસ ટુ 1 માઇનસ ગેમા ઇન્ટુ T1 રેસ ટુ ગેમા બરાબર P2 રેસ ટુ 1 માઇનસ ગેમા ઇન્ટુ T2 રેસ ટુ ગેમા. માટે આના ઉપરથી જો આપણે કરવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે P1 રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર આપણે કહીએ કે P2 1 માઇનસ ગેમા રેસ ટુ ગેમા અપોન T2. માટે T2 બરાબર P1 છેદમાં P2 હોલ રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇન્ટુ T1. આ બધાને ઉપર આપણે કહીએ કે અહીંયા ગેમા ઘાતથી શું કર્યા છે ભાગી નાખ્યા છે. આ બધાને ગેમા ઘાતથી આ P1 રેસ ટુ 1 માઇનસ ગેમા T1 રેસ ટુ ગેમા બરાબર P2 રેસ ટુ 1 માઇનસ ગેમા T2 રેસ ટુ ગેમા આ બધાની ઘાતોને ગેમા ઘાતથી ભાગી નાખ્યા છે. એટલે આપણને આ સમીકરણ મળ્યું છે કે P1 રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇન્ટુ T1 બરાબર P2 રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇન્ટુ T2. માટે T2 ને સૂત્રનો કરતા બનાવીએ તો T2 બરાબર P1 છેદમાં P2 હોલ રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇન્ટુ T1. માટે હવે આપણે કહીએ કે 10P છેદમાં P કેમ કે P1 બરાબર 10P છે વાતાવરણ દબાણ અને P2 બરાબર વાતાવરણ દબાણ કહ્યું છે એટલે 10P છેદમાં P હોલ રેસ ટુ 1 માઇનસ 1.41 અપોન 1.41 ઇન્ટુ આપણે કહીએ કે T1 એટલે કેટલા તો કે 15 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે એને કેલ્વિનમાં ફેરવતા 15 વત્તા 273 માટે આપણે કહીએ કે T2 બરાબર 10 રેસ ટુ 0.41 અપોન 1.41 ઇન્ટુ 288. માટે T2 બરાબર શું આવશે તો કે 288 આ ઘાત માઇનસ છે માટે એને છેદમાં લેવાના એટલે કે 10ની 0.41 છેદમાં 1.41 ઘાત. માટે T2 બરાબર 288 છેદમાં આપણે કહીએ કે 0.41 છેદમાં 141 ઇન્ટુ log 10. માટે એનું સાદુરૂપ જો આપવા જઈએ તો T2 બરાબર 288 છેદમાં 0.2908
0.2908 ઇન્ટુ 10નો લોગ એટલે 1 માટે T2 બરાબર 288 ભાગ્યા 0.2908 માટે આપણે કહીએ કે એન્ટીલોગ લઈએ તો T2 બરાબર 288/1.954 બરાબર છે માટે T2 બરાબર 147.38 યાને કે T2 બરાબર 148 કેલ્વિન આવો આપણને જવાબ મળશે જે અંતિમ તાપમાન થશે બરાબર છે। હવે આગળ ચાલીએ તો આદર્શ વાયુ તંત્રને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે। જો વાયુને 140 જૂલ ઉષ્માનો જથ્થો આપવામાં આવ્યો હોય તો એક વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, બી વાયુ વડે થતું કાર્ય શોધો। પહેલા વાંચજો કે આદર્શ વાયુ તંત્રને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે। જો વાયુને 140 જૂલ ઉષ્માનો જથ્થો આપવામાં આવ્યો હોય તો એક વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને બે વાયુ વડે થતું કાર્ય શોધો। તો અહીં આપણે કહીએ કે ડેલ્ટા ક્યુ બરાબર અચળ દબાણે પ્રક્રિયા થઈ રહી છે માટે ડેલ્ટા ક્યુ બરાબર NCP ઇન્ટુ T2 માઇનસ T1 માટે અહીં આપણે તરત કહી શકીએ કે ડેલ્ટા યુ બરાબર NCV ઇન્ટુ T2 માઇનસ T1 આ પણ સૂત્રો છે જ આપણી પાસે કે ડેલ્ટા ક્યુ બરાબર NCP ઇન્ટુ T2 માઇનસ T1 ડેલ્ટા યુ બરાબર NCV ઇન્ટુ T2 માઇનસ T1 માં બરાબર શું તો કહીએ કે અહીંયા આગળ આપણે કહીએ કે આ સૂત્રને શું કર્યું છે તો કે ડેલ્ટા ક્યુને આપણે કહીએ કે CPથી ભાગી નાખ્યું છે એટલે હવે આપણે કહીએ કે CV અપોન CP બરાબર NCP ઇન્ટુ T2 માઇનસ T1 માટે CV અપોન CP ઇન્ટુ આ પદ આવી ગયું NCP એટલે કે ડેલ્ટા ક્યુ મળી જાય છે આપણને। આ સૂત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સૂત્રોને આપણે કહીએ કે ઉપાર્જિત કર્યું છે માટે આપણે કહીએ કે ડેલ્ટા યુ બરાબર 140 ગેમા આવ્યું અને માટે 140/1.4 માટે ડેલ્ટા યુ બરાબર 100 જૂલ। આ એક આપણે કહીએ કે વિચારવા જેવો દાખલો છે બરાબર છે કે આમાં ડેલ્ટા ક્યુ એટલે કે અચળ દબાણે વિશિષ્ટ આપણે કહીએ કે અચળ દબાણે આપવી પડતી ઉષ્મા આપી દીધી છે બરાબર છે। આંતરિક ઉર્જા ડેલ્ટા યુ બરાબર NCV એ આપણું સૂત્રમાં આવે જ છે કે ડેલ્ટા યુ બરાબર NCV ઇન્ટુ T2 માઇનસ T1 આપણી પાસે છે જ બરાબર છે। તો આના ઉપરથી આપણે શું કર્યું તો કે આ સૂત્રને CP વડે ભાગી નાખ્યું એટલે આપણી પાસે આપણે કહીએ કે ભાગતા અને ગુણતા એટલે એમ માટે ડેલ્ટા યુ બરાબર CV અપોન CP ઇન્ટુ NCP કૌંસમાં T2 માઇનસ T1 માટે આપણને મળી ગયું કે CV/CP બરાબર ડેલ્ટા। હવે તમે જુઓ કે ડેલ્ટા યુ બરાબર 100 જૂલ આવી ગયું। હવે ડેલ્ટા W બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ બરાબર 140 ઓછા 100 માટે 40 જૂલ જેટલું કાર્ય થશે। આ એક સરસ દાખલો કહેવાય બરાબર જેમાં તમારે તમારી આપણે કહીએ કે કૌશલ્ય બતાવવાનું હોય છે। વધારાનો દાખલો 9 વાયુના એક નમૂનાનું કદ સમોષ્મી પ્રક્રિયા દ્વારા 1600 સેન્ટીમીટર ક્યુબથી 400 સેન્ટીમીટર ક્યુબ કરવામાં આવે છે। જો પ્રારંભિક દબાણ 150 કિલો પાસ્કલ, વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક દબાણ 150 કે પાસ્કલ, કે એટલે કિલો એટલે કે 150 ઇન્ટુ 10³ પાસ્કલ હોય તો એક અંતિમ દબાણ કેટલું હશે બરાબર છે અને બી આપણે કહીએ કે પ્રક્રિયા દરમિયાન વાયુ વડે થતું કાર્ય કેટલું હશે। તો અહીં પ્રક્રિયા સમોષ્મી કહેવામાં આવી છે અને સમોષ્મી પ્રક્રિયા માટેનું આપણે કહીએ કે દબાણ અને કદ વચ્ચેના સંબંધનું સૂત્ર આપને ખબર જ છે કે P1 V1 રેસ્ટુ ગેમા બરાબર P2 V2 રેસ્ટુ ગેમા માટે અંતિમ દબાણ P2 બરાબર P1 ઇન્ટુ V1 અપોન V2 હોલ રેસ્ટુ ગેમા માટે P2 બરાબર 150 બરાબર ઇન્ટુ 150 ઇન્ટુ 16/400 રેસ્ટુ ગેમા બરાબર 150 ઇન્ટુ 4 ઇન્ટુ 1.41 રેસ્ટુ 1 માટે P2 બરાબર 150 ગુણ્યા 1.41 લોગને આપણે કહીએ લેતા 1.41 ઇન્ટુ log 4 માટે P2 બરાબર 150 ઇન્ટુ 1.41 ઇન્ટુ 0.6021 માટે 150 ગુણ્યા 0.84896 આવશે। માટે આપણે કહીએ કે 150 ગુણ્યા આનો એન્ટીલોગ લઈએ 0.84896નો તો આપણને પદ મળે છે આપણે કહીએ કે 150 ઇન્ટુ 7.063 માટે 1059.45 કે પાસ્કલ 1059.45 કે પાસ્કલ માટે P2 બરાબર 1059 કે પાસ્કલ। હવે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય W બરાબર P1 V1 માઇનસ P2 V2 અપોન
ગેમા -1 અપોન ગેમા -1 માટે P1 બરાબર કેટલા તો કે 150 × 10⁻³ ઇન્ટુ V1 એટલે કે 1600 × 10⁻⁶. અહીં યાદ રાખજો 1600 સેન્ટીમીટર ક્યુબ હતું એક મીટર ક્યુબમાં ફેરવ્યા છે માઇનસ P2 એટલે 1059 × 10⁻³ ઇન્ટુ આપણે કહીએ કે V2 એટલે કે 400 × 10⁻⁶ છેદમાં ગેમા -1 એટલે કે 1.41 - 1 માટે અહીંયાથી સાદુરૂપ જો આપણે આપવા જઈએ તો 240 - 423 240 - 423.6 ઇન્ટુ આપણે કહીએ કે છેદમાં 0.41 માટે -183.6 અપોન 0.41 માટે W બરાબર -447.8 જૂલ. એટલે કે આમ સમસ્મી સંકોચનમાં તંત્ર પર આપણે કહીએ કે 447.8 જૂલ જેટલું કાર્ય થઈ રહ્યું છે. આગળ ચાલીએ વધારાના દાખલામાં. 1 મોલ ઓક્સિજન જે આદર્શ વાયુ તરીકે લેવામાં આવેલો છે એનું 310 કેલ્વિન જેટલા અચળ તાપમાને પ્રસરણ કરતા તેનું કદ VI બરાબર પ્રારંભિક કદ VI બરાબર 12 લીટરથી વધીને VF બરાબર 19 લીટર થાય છે. આ પ્રસરણ દરમિયાન વાયુ વડે કેટલું કાર્ય થયું હશે? આ તાપમાન અચળ રાખીને 1 મોલ ઓક્સિજનનું કદ 19 લીટરથી ઘટાડીને 15 લીટર કરવા માટે બાહ્ય બળ વડે વાયુતંત્ર પર કેટલું કાર્ય કરવું પડશે? વાયુ નિયતાંકની કિંમત આપી દેવામાં આવી છે મિત્રો 8.31 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. તો હવે આપણે અહીં જોઈએ કે આપણે કહીએ કે પહેલો કિસ્સાની ચર્ચા કરીએ તો પહેલા કિસ્સામાં આપણે કહીએ કે મ્યુ બરાબર કેટલો છે તો કે મ્યુ બરાબર 1 મોલ છે. મ્યુ બરાબર 1 મોલ ઓક્સિજન વાયુ કયો છે માટે મ્યુ બરાબર 1 મોલ બરાબર છે. અહીંયા આપણે કહીએ કે ટી બરાબર કેટલું છે તો કે આપણે કે અચળ તાપમાને પ્રક્રિયા થઈ છે માટે ટી બરાબર 310 કેલ્વિન. વીઆઈ કેટલું છે તો કે 12 લીટર આપ્યું છે. વીએફ કેટલું છે તો કે 19 લીટર છે. અહીં ઓક્સિજનનું પ્રસરણ કેવું છે તો કે અહીં ઓક્સિજનનું પ્રસરણ સમતાપી પ્રસરણ છે અને સમતાપી પ્રસરણ હોવાથી વાયુ વડે શોષાતી ઉષ્મા Q અથવા વાયુતંત્ર વડે થતું કાર્ય W બરાબર μRT ln VF અપોન VI માટે W બરાબર એટલે કે આપણે કહીએ કે થતું ચોખ્ખું કાર્ય અથવા તો આપણે કહીએ કે શોષાતી ઉષ્મા ચોખ્ખી બરાબર 1 મ્યુની કિંમત R એટલે 8.31 બરાબર T એટલે કે 310 અને ln VF એટલે કે 19L અપોન 12L પણ L ઉડી ગયા માટે 19/12 માટે અહીંયાથી લખીએ તો 8.31 ઇન્ટુ 310 ઇન્ટુ આપણે કહીએ કે આ ln જે એના બેઝ ઉપરનો લોગ છે એને 10ના બેઝ ઉપર ફેરવીએ મિત્રો તો આપણે કહીએ કે 2.303 થી આગળ ગુણવા પડે એટલે કે log 2.303 ઇન્ટુ log આપણે કહીએ કે 1.19/12ના ગુણોત્તરનું મૂલ્ય છે 1.5833 એનો 10ના બેઝ ઉપર લોગ લેવાનો છે મિત્રો બરાબર છે. તો અહીંયા આગળ આપણે કહીએ કે એ કરતાં આપણને શું મળ્યું તો કે 8.31 ઇન્ટુ 310 ઇન્ટુ 2.303 ગુણ્યા આની કિંમત મળી આપણને 0.1995 માટે આ બધા પદોનો ગુણાકાર લેતા આપણને મળ્યું 1183.58 W બરાબર 1183.58 યાની કે 1183.6 જૂલ બરાબર છે જે દર્શાવે છે કે સમતાપી પ્રસરણ દરમિયાન બરાબર છે ઓક્સિજન વાયુ વડે 1133.6 જૂલ જેટલું કાર્ય થયું હશે. હવે બીજો કેસ આમાં જ લઈએ આપણે તો બીજો કેસ લઈએ તો આપણે કહીએ કે મ્યુ બરાબર 1 મોલ ટી બરાબર 310 કેલ્વિન વીઆઈ બરાબર 19 લીટર અને વીએફ બરાબર 15 લીટર. રિવર્સ કેસ થાય છે અહીંયા કેસ ઉલટો બને છે. હવે આપણે કહીએ કે અહીં ઓક્સિજનનું સંકોચન થાય છે અહીં ઓક્સિજન વાયુનું પહેલાં પ્રસરણ થયું હવે સંકોચન થાય છે પણ આ સંકોચન પણ સમતાપી જ હોય છે માટે આપણે કહીએ કે સૂત્ર તો એ જ પ્રકારનું વપરાશે કે W બરાબર μRT ln VF અપોન VI μRT ઇન્ટુ ln VF અપોન VI માટે મ્યુની કિંમત 1 મૂકીએ આરની કિંમત 8.31 મૂકીએ ટીની કિંમત 310 મૂકીએ અને ln આપણે કહીએ કે VF એટલે કે 15 અને I એટલે 19 માટે આપણે કહીએ કે અહીંયાથી આપણે શું કર્યા તો કે આજે આપણે કહીએ કે ln ઓફ 15/16 એને ઉલટાવી નાખ્યા માટે આપણે કહીએ કે માઇનસ ચિહ્ન બહાર લઈ લઈશું ઉલટાવીએ છીએ એટલે બરાબર છે માટે -8.31 ઇન્ટુ 310 ઇન્ટુ ln 19/15
19/15 માટે -8.31 ઇન્ટુ 310 ઇન્ટુ 2.303 આ 10ના ઈના બેઝ ઉપરના લોગને 10ના બેઝમાં ફેરવ્યો છે માટે આપણે કહીએ કે 2.303 ઇન્ટુ log 10 આપણે કહીએ કે 1.2666 ટુ ધ બેઝ 10 માટે આપણે કહીએ કે એની કિંમત અહીંયા મૂકી તો -8.31 ઇન્ટુ 310 ઇન્ટુ 2.303 ગુણ્યા 0.1028 આ બધા પદોનો ગુણાકાર કર્યો તો અંતિમ પરિણામ આપણને મળ્યું કે ઇઝ ઇક્વલ ટુ -609.887 બરાબર -609.9 જૂલ. યાને કે બીજા તબક્કામાં આપણે કહીએ કે કિસ્સામાં જોવા જઈએ તો વાયુતંત્રનો આપણે કહીએ કે 1 મોલ વાયુને 310 કેલ્વિન તાપમાને એનું કદ 19 લિટરથી ઘટીને જો 15 લિટર કરવું હોય એટલે કે વાયુનું સમતાપી સંકોચન કરવું હોય તો વાયુતંત્ર ઉપર તમારે લગભગ 610 જૂલ જેટલું નિયરલી 610 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો આગળ વધારાના દાખલામાં જોઈશું કે 10 ગ્રામ O2ના દબાણ 10 ગ્રામ O2ના દબાણ અને તાપમાન અનુક્રમે અહીં વાયુ લીધો છે 10 ગ્રામ ઓક્સિજન છે દ્વિપારિમાણિક વાયુ છે બરાબર અનુક્રમે 3 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જ્યારે અચળ દબાણે આ વાયુને તપાવવામાં આવે છે ત્યારે તેનું કદ 10 લિટર થાય છે તો એક વાયુ વડે વિસ્તરણ દરમિયાન થતું કાર્ય શોધો. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. ત્રીજું વાયુએ મેળવેલ ઉષ્મા શોધો. અહીં આરની કિંમત આપી છે 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. બરાબર છે. મિત્રો યાદ રાખજો કે O2 એ દ્વિપારિમાણિક વાયુ છે અને રિજિડ રોટેટર છે. બરાબર છે રિજિડ રોટેટર છે માટે હવે આપણે કહીએ કે અહીં 32 ગ્રામ O2 એટલે આપણે કહીએ કે 1 મોલ O2 કહેવાય અને 1 મોલ O2નું દળ 32 ગ્રામ યાને કે 32 × 10⁻³ કિલોગ્રામ છે. તો અહીં આપણે કહીએ કે આપણી પાસે જે O2 છે 10 ગ્રામ છે માટે 10 ગ્રામ O2 બરાબર ખાલી જગ્યા કેટલા મોલ તો કહીએ કે 10/32 એટલે કે સ્મોલ m છેદમાં કેપિટલ M. યાદ રાખજો અહીં કેપિટલ M એટલે અણુભાર કહીએ છીએ અને સ્મોલ m એ O2નું દળ કહીએ છીએ માટે 10/32 બરાબર 5/16 મોલ. એ શું આવ્યો તો કે O2નો જથ્થો મોલ એકમમાં અહીં P1 બરાબર કેટલા છે તો કે અહીં P1 બરાબર 3 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. મ્યુ બરાબર આપણે લઈ આવ્યા અત્યારે જ ગણતરી કરીને 5/16 મોલ. T1 બરાબર 10 + 273 એટલે કે 283 કેલ્વિન. માટે આપણે કહીએ કે આદર્શ વાયુનું જે અવસ્થા સમીકરણ છે આપણી પાસે કે PV બરાબર μRT એ સૂત્ર ઉપરથી V1 બરાબર μR T1/P અથવા તો P1 માટે આપણે કહીએ કે મ્યુની કિંમત આવી આપણી 5/16 આરની કિંમત આવી 8.3 T1ની કિંમત 283 P કેટલો તો કે 3 × 10⁵. માટે આપણે કહીએ કે V1 શોધી લાવ્યા કે માટે V1 બરાબર 0.245 × 10⁻² મીટર ક્યુબ. V1 બરાબર 0.245 × 10⁻³ મીટર -2 મીટર ક્યુબ. હવે V2 બરાબર કેટલું તો કે V2 બરાબર 10 લિટર માટે આપણે કહીએ કે ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર ક્યુબ. 10 લિટર એટલે 10⁻² મીટર ક્યુબ. 1 લિટર બરાબર 10⁻³ માટે 10 લિટર બરાબર 10⁻² મીટર ક્યુબ. માટે વાયુ વડે થતું કાર્ય W બરાબર શું તો કે વાયુ વડે થતું કાર્ય W બરાબર P × V2 - V1. માટે આપણે તરત મૂકી શકીએ કે P 3 × 10⁵ બરાબર છે ઇન્ટુ V2 એટલે કે 10⁻² માઇનસ 0.245 × 10⁻² જે આપણું પ્રારંભિક કદ મળી જ ગયું છે આપણને. માટે આપણે કહીએ કે 3 × 10⁵ ઇન્ટુ 10⁻² ઇન્ટુ 0.755 વનમાંથી અહીં કશું નથી એનો મતલબ કે એક વિચારવાનો સહગુણક 1 × 10⁻² ઓછા 0.245 × 10⁻² કોમન નીકળ્યા માટે આપણને મળ્યું કે W બરાબર 2265 જૂલ. એટલે કે આમ વાયુ વડે થતું કાર્ય 2265 જૂલ થશે. હવે O2 એ દ્વિપારિમાણિક યાને કે ડાયએટમિક હોવાથી CV બરાબર કેટલા તો કે એની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા CV બરાબર 5/2R. માટે આપણે કહીએ કે T2 બરાબર PV2/μR બરાબર. બીજું સૂત્ર ઉપર કહીએ તો અહીંયા શું આવશે તો કે 3 × 10⁵
બરાબર છે, ઇન્ટુ આપણે કહીએ કે V2 એટલે કેટલા, તો કે 10⁻², અપોન મ્યુની કિંમત 5/16 એટલે 5 અને 16 અને R એટલે 8.3 માટે T2 આવ્યું આપણી પાસે કે 1156.6 કેલ્વિન. માટે હવે આપણે કહીએ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર શું, તો કે ડેલ્ટા યુ બરાબર NCV અથવા તો મ્યુ સીવી ઇન્ટુ T2 માઇનસ T1 માટે ડેલ્ટા યુ બરાબર 5/16 બરાબર 5/16 સીવીની કિંમત 5/2 ઇન્ટુ R એટલે કે 8.3 ઇન્ટુ હવે આપણે કહીએ કે T2 એટલે કે 1156.6 ઓછા 283 માટે આપણે કહીએ કે 5664 જૂલ. આ શું આવે, તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે વાયુએ શોષેલી ઉષ્મા Q બરાબર શું, તો કંઈ વાયુએ શોષેલી ઉષ્મા Q બરાબર U વત્તા W અથવા તો આપણે કહીએ કે આંતરિક ઉર્જા વત્તા થયેલું કાર્ય માટે 5664 વત્તા 2265 માટે કહીએ કે Q બરાબર 7929 જૂલ. એટલે કે આપણે કહીએ કે 7929 જૂલ જેટલી ઉષ્મા આપણે કહીએ કે વાયુ આ પ્રક્રિયા સમગ્ર દરમિયાન શોષણ કરશે. એક ઉષ્મા એન્જિન T2 બરાબર 300 કેલ્વિન તાપમાનવાળા ઠારણ કેન્દ્ર અને T1 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિસ્થાન વચ્ચે કાર્યરત છે. એક ઉષ્મા એન્જિન T2 બરાબર 300 કેલ્વિન તાપમાનવાળા ઠારણ કેન્દ્ર અને T1 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિસ્થાન વચ્ચે કાર્યરત છે. એક ચક્ર દરમિયાન ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી 240 જૂલ ઉષ્મા મેળવે છે અને ઠારણ કેન્દ્ર પાસે 120 જૂલ ઉષ્મા મુક્ત કરે છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું લઘુત્તમ તાપમાન કેટલું હોઈ શકે, તો ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું લઘુત્તમ તાપમાન કેટલું હોઈ શકે. અહીં આપણે કહીએ કે આ દાખલાનો ઉકેલ મેળવવા માટે પહેલાં સૂત્ર લઈએ. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર 1 - T2/T1. વળી યાદ રાખવાનું કે આપણે કહીએ કે ઈટા બરાબર 1 - Q2/Q1 પણ લખી શકાય. માટે આ બંને સૂત્રો ઉપરથી મિત્રો T2/T1 બરાબર Q2/Q1 પણ લખાય. માટે અહીં આપણે કહીએ કે T2 બરાબર 300 છેદમાં T1 બરાબર 120/240 માટે T1 મળી ગયું 600 કેલ્વિન. મિત્રો જુઓ અહીંયા આ સેમ બે સૂત્રો છે. એક સૂત્ર આપણે કહીએ કે તાપમાનના પદમાં છે, બીજું સૂત્ર એનું જ છે એ ઉષ્માના પદમાં છે. આ બંને સૂત્રોને ઇક્વેટ કરીએ તો આપણને T2/T1 બરાબર Q2/Q1 સૂત્ર મળ્યું. અહીંયા તમે T2ની કિંમત મૂકો, Q2ની કિંમત મૂકો, Q1ની કિંમત મૂકો તો આપણને T1ની કિંમત મળી ગઈ 600 કેલ્વિન. હવે આગળ ચાલીએ તો આપણે કહીએ, જુઓ આદર્શ વાયુ તંત્રને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને 140 જૂલ ઉષ્માનો જથ્થો આપવામાં આવ્યો હોય તો એક વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, વાયુ વડે થતું કાર્ય શોધો. ગેમાની કિંમત 1.4 લો. બરાબર છે. તો અચળ દબાણે જરૂરી ઉષ્મા ડેલ્ટા Q બરાબર મ્યુ CP ડેલ્ટા T આ છે જ. બરાબર છે. ડેલ્ટા U બરાબર મ્યુ CV ડેલ્ટા T માટે આપણે અહીંયા શું કર્યું તો કે આ સૂત્રને CP વડે બધી બાજુ ભાગી નાખ્યા, બરાબર, અને ગુણી નાખ્યા. માટે આપણને આ પદ મળી ગયું. તો ડેલ્ટા U બરાબર મળ્યું આપણને ડેલ્ટા Q છેદમાં ગેમા. બરાબર છે. એની કિંમત મળી આપણને ડેલ્ટા U બરાબર 100 જૂલ. માટે W બરાબર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા U એટલે કે ડેલ્ટા W બરાબર શું આવશે 140 ઓછા 100 માટે 40 જૂલ કાર્ય આપણને અહીં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક MCQ અંગે જોઈશું. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આ પ્રશ્નોનો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો હેતુ છે AIEEE અને JEE અથવા તો આપણે કહીએ કે નીટ જેવી પરીક્ષાઓમાં બેઝ MCQ હોય છે. એટલે આપણે અહીંયા MCQ પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 1 છે કે જો તંત્રને 6 કેલેરી ઉષ્મા ઉર્જા આપતા થતું કાર્ય 6 કિલો જૂલ છે તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? તો અહીં જેની કિંમત આપી છે 4.186 જૂલ પ્રતિ કેલરી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ MCQના દાખલાઓમાં આપણે કહીએ કે અચળાંકો અથવા તો નિયતાંકોની કિંમત અથવા તો આપણે કહીએ કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરોની કિંમત એક ચોક્કસ આપવામાં આવતી હોય છે. માટે અહીંયા આપણે કહ્યું છે કે A બરાબર 19.1 કિલો જૂલ, B 12.5 કિલો જૂલ, C 25 કિલો જૂલ અને D બરાબર 0. તો અહીં આપણો જવાબ 19.1 કિલો જૂલ છે. કેવી રીતે એ જોઈશું. તો આપણે કહીએ કે અહીં થર્મોનો પહેલો નિયમ આપણે જો વાપરીએ મિત્રો
તો આપણે કહીએ કે ક્યુ બરાબર અથવા તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ અથવા તો ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, બરાબર છે. માટે અહીં ક્યુ એ શું છે તો કે તંત્રને આપવામાં આવતી ઉષ્મા 6 કિલો કેલરી છે, બરાબર છે. અને 6 કિલો કેલરી માટે 6 ઇન્ટુ 4.186, બરાબર છે, બરાબર ડેલ્ટા યુ પ્લસ અહીંયા શું છે તો કે 6 કિલો જૂલ એટલે કે વત્તા 6. માટે અહીં ડેલ્ટા યુ બરાબર શું આવશે 19.116, બરાબર, જૂલ. માટે 19.1 આપણે કહીએ કે કિલો જૂલ, કેમ કે અહીંયા કિલો જૂલમાં જ છે આપણને, એટલા માટે. MCQ નંબર 2, આદર્શ વાયુના સમતાપી પ્રસરણ માટે ડેલ્ટા પી અપોન પીનું મૂલ્ય નીચેનામાંથી ખાલી જગ્યા હશે. 1 માઇનસ ગેમા રેસ ટુ 1/2 ડેલ્ટા વી બાય વી માઇનસ ડેલ્ટા વી બાય વી, અને સી માઇનસ ગેમા ડેલ્ટા વી બાય વી, અને ડી માઇનસ ગેમા સ્ક્વેર ડેલ્ટા વી બાય વી. અહીં જવાબ છે માઇનસ ડેલ્ટા વી બાય વી. તો અહીંયા આપણે કહીએ કે આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણનો ઉપયોગ કરીશું મિત્રો, કે પીવી બરાબર મ્યુઆરટી. પણ અહીંયા આપણે કહ્યું છે કે સમતાપી પ્રસરણ પ્રક્રિયા છે, માટે પીવી બરાબર અચળ. માટે પીવી બરાબર જો અચળ લઈએ તો આ સમીકરણનું શું લેતા તો કે વિકરણ લેતા પી ઇન્ટુ ડેલ્ટા વી વત્તા વી ઇન્ટુ ડેલ્ટા પી બરાબર 0. માટે અહીંયાથી તમે સીધા લો તો ડેલ્ટા પી ડેલ્ટા વી બરાબર માઇનસ વી ડેલ્ટા પી. માટે ગુણોત્તર જો લઈ લઈએ તો ડેલ્ટા પી છેદમાં પી બરાબર માઇનસ ડેલ્ટા વી છેદમાં વી આવશે. એક વાતાવરણના દબાણે અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 મોલ O2 વાયુ 22.4 લીટર કદ ધરાવે છે. જો તેનું કદ 11.2 લીટર જેટલું ઘટાડવામાં આવે, યાની કે કદ અડધું થાય, મિત્રો યાદ રાખો, કદ અડધું થાય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો. આરની કિંમત આપી છે 8.14 જૂલ પર મોલ પર કેલ્વિન, બરાબર છે. અહીંયા આન્સર્સ આપ્યા છે: એ 1672.5 જૂલ, બી 1728 જૂલ, સી માઇનસ 1728 જૂલ, અને ડી માઇનસ 1572.9 જૂલ. તો આપણો આન્સર અહીંયા માઇનસ 1572.9 જૂલ. પણ અહીં કહેલું જ છે કે એક વાતાવરણના દબાણે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન બદલવાનું નથી. એટલે પ્રક્રિયા કઈ છે તો કે સમતાપી પ્રક્રિયા છે. માટે સમતાપી પ્રક્રિયામાં તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય W બરાબર મ્યુ આર ટી ln V2 બાય V1. માટે W બરાબર, હવે જુઓ અહીંયા આગળ આપણે કહીએ કે કદ અડધું થાય છે, એટલે અંતિમ કદ ઓછું છે, પ્રારંભિક કદ વધારે છે. માટે આપણે આ જે ગુણોત્તર V2 બાય V1 છે એને ઉલટાવી નાખીશું. માટે W બરાબર માઇનસ મ્યુ આર ટી ln V1 બાય V2. કેમ તો કે V1 બરાબર 22.4 છે અને V2 બરાબર 11.2 છે. માટે આ ગુણોત્તરને આપણે પહેલેથી જ ઉલટાવી નાખ્યો છે. માટે W બરાબર -1 ઇન્ટુ 8.314 ઇન્ટુ 273 ઇન્ટુ ln2. માટે -1 ઇન્ટુ 8.314 ઇન્ટુ 273 ઇન્ટુ 2.303 મલ્ટીપ્લાય બાય 2નો લોગ એટલે 0.3010. આ બધાનું ગુણાકાર કરીએ મિત્રો તો W બરાબર -8.314 ગુણ્યા 273 ગુણ્યા 0.693, બરાબર છે. માટે W બરાબર -1572.9 જૂલ આપણને જવાબ મળશે, જે આપણે જવાબ કીધો છે એ પ્રમાણે. એ જ પ્રમાણે બીજો MCQ જવા જઈએ તો સમતાપી ફેરફાર દરમિયાન 1 મોલ વાયુ તંત્ર પર થતું કાર્ય. સમતાપી ફેરફાર દરમિયાન 1 મોલ વાયુ તંત્ર પર થતું કાર્ય નીચેના 4 વિકલ્પમાંથી કયું હશે? તો RT R ઇન્ટુ ટી log V2 upon V1 to the base 10, RT log V1 by V2 to the base 10, RT log V2 by V1 to the base E, RT log V1 by V2 to the base E. તો અહીં આપણો જવાબ છે RT log V2 by V1 to the base E આવશે. તો આપણે જોઈએ કે અહીં સમતાપી ફેરફાર કયો છે, અને સમતાપી ફેરફારમાં આપણને ખબર જ છે કે તંત્ર વડે થતું કાર્ય W બરાબર મ્યુ આર ટી ln V2 બાય V1. માટે W બરાબર RT, મ્યુની કિંમત 1 લેતા RT log V2 upon V1. માટે આપણે કહીએ કે log આપણે કહીએ કે ln V2 બાય V1 log એ બેઝ ઉપર. આગળ એક જોઈએ MCQ 5. પાણીની બાષ્પગુપ્ત ઉષ્મા 2240 જૂલ પર ગ્રામ છે. જો 1 ગ્રામ પાણીના પ્રસરણની પ્રક્રિયામાં થતું કાર્ય 168 જૂલ હોય તો આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?
મિત્રો ફરી વાંચું છું કે પાણીની બાષ્પગુપ્ત ઉષ્મા 2240 જૂલ પર ગ્રામ છે. જો 1 ગ્રામ પાણીના પ્રસરણની પ્રક્રિયામાં થતું કાર્ય 168 જૂલ હોય તો આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે? 2408 જૂલ, 2240 જૂલ, 2072 જૂલ કે 1904 જૂલ? તો જવાબ આપણો 2072 જૂલ. તો અહીંયા આપણે કહીએ કે થર્મોના પ્રથમ નિયમનું સૂત્ર વાપરીશું કે Q બરાબર W પ્લસ ડેલ્ટા યુ અથવા તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W પ્લસ ડેલ્ટા યુ. તો અહીં Q કેટલી છે? તો કે અહીં આપેલી જ છે 2240 જૂલ બરાબર 168 વત્તા ડેલ્ટા યુ, માટે ડેલ્ટા યુ બરાબર 2072 જૂલ પર ગ્રામ. માટે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો એક પારિમાણીય વાયુ જેનો ગેમા 5/3, ગેમાનું મૂલ્ય છે 5/3 નું કદ એકાએક સમોષ્મી સંકોચન અનુભવી મૂળ કદ કરતાં 8મા ભાગનું થાય છે. તો વાયુના દબાણમાં શું ફેરફાર થશે? તો વાયુના દબાણમાં શું ફેરફાર થશે? 24/5, 8, 40/3 અથવા પ્રારંભિક દબાણ કરતાં 32 ગણું. તો અહીં હવે આપણે કહીએ કે એક પારિમાણિક વાયુનું કદ એકાએક સમોષ્મી સંકોચન, એટલે પ્રક્રિયા અહીં બની રહી છે વિદ્યાર્થી મિત્રો સમોષ્મી સંકોચન છે. અને સમોષ્મી પ્રક્રિયા છે માટે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આ સૂત્ર વડે અપાય કે P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા. માટે અંતિમ દબાણ P2 બરાબર P1 ઇન્ટુ બ્રેકેટ V1 અપોન V2 હોલ રેસ ટુ ગેમા. હવે આપણે કહીએ કે આ સૂત્રમાં આપણે V2 બરાબર શું મૂકતા? V1/8. કેમ? તો કે એનું કદ 8મા ભાગનું થાય છે પ્રારંભિક કરતાં, માટે V2 બરાબર V1/8 મૂકીએ તો P2 બરાબર P1 ઇન્ટુ બ્રેકેટ 8ની 5/3. માટે આનું જો સાદુરૂપ આપીએ તો આપણે કહીએ કે 8નું આપણે શું લઈએ? તો કે 8નું પહેલાં આપણે કહીએ કે 5 ઘાત લો, તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર છે, અને એનું પછી ઘનમૂળ લો તો આપણને મળશે કે આપણે કહીએ કે P2 બરાબર 32 P1, P2 બરાબર 32 P1. સમોષ્મી પ્રક્રિયા જ્યાં ગેમા બરાબર CP/CV માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? સમોષ્મી પ્રક્રિયા માટે આપણે કહીએ કે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો આપણે કહીએ કે P રેસ ટુ ગેમા V બરાબર અચળ, T રેસ ટુ ગેમા V બરાબર અચળ, TV રેસ ટુ ગેમા -1 બરાબર અચળ અને TV રેસ ટુ ગેમા બરાબર અચળ. તો આપણો જવાબ મિત્રો અહીંયા છે TV રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. તો આપણે બેઝિક સૂત્ર લઈએ PV રેસ ટુ ગેમા બરાબર અચળમાં P બરાબર μRT છેદમાં V મૂકી સાદુરૂપ જો આપીએ તો આપણે કહીએ કે Pની કિંમત અહીંયા જો મૂકી દઈએ μRT છેદમાં V તો આપણને TV રેસ ટુ ગેમા -1 બરાબર અચળ મળશે. અહીંયા આપણા આ MCQ અહીંયા આપણે કહીએ કે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ કહીએ તો અત્યાર સુધીના આપણે કહીએ કે આ ભાગમાં આપણે વધારાના દાખલાને જોયા બરાબર છે, જેમાં આપણે કહીએ કે કેટલાક સૂત્રો આપણે કહીએ કે ચોપડીના અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે વધારાના કેટલાક દાખલા જોયા અને લગભગ 7 MCQ પણ જોયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે MCQના આપણે કે પાછળનો હેતુ કે આપણને બધા સૂત્રો પણ તૈયાર થઈ જાય, કેમ કે MCQમાં ઘણા બધા સૂત્રો આપણે કહીએ કે આપણે રીતે ઘણા બધા સૂત્રો મેળવવામાં આવતા હોય છે બરાબર. આ બધા પાછળનો હેતુ આપણો કહીએ કે JEE અને નીટની પરીક્ષાઓમાં આપણે સારી સફળતા પ્રાપ્ત કરી શકીએ એટલા માટેનો હોય છે. વિદ્યાર્થી મિત્રો વધુ હવે આપણે કહીએ કે આગળના એપિસોડમાં જોઈશું બરાબર. નમસ્કાર, થેન્ક યુ.